નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જે ફાર્મર આઈડી એટલે કે સેલ્ફ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું, તો ધ્યાનથી આ વિડીયોને અંત તક જોજો. તો મિત્રો, તમે તમારા મોબાઈલ કે લેપટોપ બંનેમાં કોઈ પણ જગ્યાએથી આ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પ્લે સ્ટોરનો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત જે એપ છે એને પણ ડાઉનલોડ કરી શકો છો, અને ગૂગલ કે ક્રોમમાં વેબસાઇટમાં જઈને તમે ત્યાંથી પણ કરી શકો છો. તો મિત્રો, તમારે સૌથી પહેલાં ઉપર ગુજરાત એગ્રીસ્ટેક ગુજરાત એવું લખશો તો તમારી આગળ આવી વેબસાઇટ આવશે, અને જેવું જ તમે એના ઉપર ક્લિક કરશો તો તમારી આગળ આવું એક ફોર્મ ખુલશે. તો મિત્રો, ઉપર અહીંયા તમને બે ઓપ્શન આપવામાં આવે છે, ઓફિશિયલ અને ફાર્મર. તો ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે નીચે લખેલું આવશે ક્રિએટ અ ન્યૂ એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો તો તમારી આગળ અહીંયા આધાર કાર્ડ નંબર માંગશે, તો તમારે આધાર કાર્ડ તમારો નાખવાનો રહેશે. જેવું જ તમે આધાર કાર્ડ નાખશો તો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તમે ઓટીપી નાખી અને વેરીફાઈ ઉપર ક્લિક કરશો ત્યારે તમારી આગળ એક એવું નવું ઓપ્શન આવશે, જ્યાં તમારી ડિટેલ તમને આધાર કાર્ડ ઉપર જે હશે તમારું નામ અને તમારી જન્મ તારીખ બતાવવામાં આવશે. એના પછી મિત્રો, નીચે તમે જેવું જ ક્લિક કરશો તો તમારે અહીંયા તમારો એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તમે તમારો મોબાઈલ નંબર નાખી અને વેરીફાઈ ઉપર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખી અને નીચે વેરીફાઈ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો તો તમારી આગળ હવે અહીંયા એક પાસવર્ડ બનાવવાનો ઓપ્શન આવે છે. તો તમારે અહીંયા એક 8 અંકનો પાસવર્ડ બનાવવાનો રહેશે. પાસવર્ડ મિત્રો તમારે કેપિટલ અક્ષર અને આલ્ફાબેટ જેવા કે સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવાનો રહેશે, ત્યારે જ પાસવર્ડ વેરીફાઈ થશે. પાસવર્ડ તમે બનાવી લો તેના પછી તમારે ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આપણું રજિસ્ટ્રેશન ફોર્મ છે જે તે પૂરું થઈ ગયું છે. હવે આપણે આપણું ફોર્મ ભરવાનું છે ફાર્મર રજિસ્ટ્રેશન. તો મિત્રો, તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો તો તમારી આગળ આવું એક લોગિનનું પેજ ખુલી જશે. તો મિત્રો, ફાર્મર ઉપર ક્લિક કરીને તમારા મોબાઈલ નંબરને જે પાસવર્ડ બનાવ્યો છે એ તમારે લખીને નીચે કેપ્ચા કોડ જે આપેલો છે એ તમારે સેમ એવું જ લખી અને પછી લોગિન બટન ઉપર ક્લિક કરશો તો તમારી આગળ આવો એક પેજ ખુલશે જેમાં તમારી ડિટેલ આપેલી હશે. તો મિત્રો, તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે આ ફોર્મને તમારે રજિસ્ટર કરવા માટે નીચે રજિસ્ટ્રેશન ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે, અને અહીંયા મિત્રો નો બટન ઉપર તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમારે કેટલીક ડિટેલ ભરવાની છે, જેમાં સૌથી ઉપર તમારે તમારી ઈમેલ આઈડી નાખવાની છે, નીચે તમારું ફાધરનું નામ જે હોય તે લખવાનું છે, અને એના નીચે તમારે કેટેગરી પસંદ કરવાની છે. જે પણ કેટેગરી હોય તે તમે અહીંયાથી પસંદ કરશો, અને ત્યારબાદ તમારે જે ઈમેલ આઈડી નાખી છે એની અંદર એક ઓટીપી આવ્યો હશે એ તમારે અહીંયા નાખી અને વેરીફાઈ કરવાનું છે. ઓટીપી વેરીફાઈ કરશો તો તમારી આગળ આવી એક પેજ ખુલશે જેની અંદર તમારે તમારું નામ લખવાનું છે. જે એસઓ તમારે આવતું હોય તો એની સામે તમારે તમારું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. નીચે ભાષા સિલેક્ટ કરવાની છે, અને એના પછી તમારે અહીંયા તમારું જે એડ્રેસ હોય પરમાનન્ટ એ તમારે અહીંયા પૂરેપૂરું લખીને નીચે જે બોક્સ આપેલું છે એમાં ટીક કરી અને આગળ વધવાનું છે. તો મિત્રો, અહીંયા તમારે તમારી રેશન કાર્ડની ડિટેલ માંગી છે. જો તમારે આપવી હોય તો આપી શકો, બાકી કોઈ જરૂરી નથી. તો મિત્રો, આટલું કરશો તો તમારું રજિસ્ટ્રેશન જે છે એ થઈ ગયું છે. હવે તમારે અહીંયા નીચે એક ચેકબોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી અને નીચે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે. મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એમને પણ આવી જાણકારી મળતી રહે. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા નવા વિડીયો